જ્યારે કોઈના ઘરમાંથી અર્થીઓ ઉઠે, શમશાનમાં ચિતાઓ સળગે અને 7 નિર્દોષ લોકોનો જીવ ઝેરી લઠ્ઠો લઈ લે, ત્યારે જ શું ભાવનગર પોલીસને પોતાની ફરજ યાદ આવી? જે અડ્ડાઓ પર આજે પોલીસે દરોડા પાડી રહી છે, એ જ અડ્ડાઓ સામે પહેલા કાર્યવાહી કરતા શું ભાવનગર પોલીસના પગમાં મહેંદી મુકાયેલી હતી કે પછી બધું જાણી જોઈને ચાલવા દેવામાં આવતું હતું? ભાવનગરમાં ઝેરી લઠ્ઠા કાંડમાં 7 લોકોના મોત થયા બાદ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે આખરે ભાવનગર પોલીસ ઊંઘમાંથી જાગી છે અને શહેરના ચિત્રા જીઆઈડીસી, આડોડિયાવાસ અને આનંદનગર સહિતના વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ સામે પોલીસે મોટી ડ્રાઈવ શરૂ કરી છે. દારૂના પીપળા ઢોળવાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે, પરંતુ આ કામગીરીમાં ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. શું પોલીસની આ કામગીરી પાછળ સાચી હકીકત છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી ખાખી વર્દીનો મોટો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો છે. શહેરના ચિત્રા જીઆઈડીસી, આડોડિયાવાસ, આનંદનગર, કુંભારવાડા અને રેલવે પાટા નજીકના તમામ કુખ્યાત વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ઓચિંતા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જમીનમાં ઊંડે દાટાયેલા દારૂના પ્લાસ્ટિકના પીપળા અને કેરબાઓને બહાર કાઢીને તેનો જાહેરમાં નાશ કરવામાં આવી રહ્યો છે. દારૂ ગાળવાની ભઠ્ઠીઓ અને સઘન સામગ્રીઓને પણ તોડવામાં આવી રહ્યાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા. પોલીસ આ સમગ્ર કામગીરીના લાઈવ વિડીયો ઉતારીને પોતે જ ખૂબ મોટી કાર્યવાહી કરી હોય તેમ દેખાડો કરી રહી છે, પરંતુ જનતા આજે પણ સવાલ પૂછી રહી છે કે જે અડ્ડાઓ આજે એક જ ઝાટકામાં પોલીસને મળી ગયા, તે અડ્ડાઓ આટલા મહિનાઓથી કોની રહેમ નજર હેઠળ ધમધમતા રહ્યા? આ કોઈ એવી નવી જગ્યા નથી કે જ્યાં રાતોરાત અચાનક દારૂનો વેપાર શરૂ થઈ ગયો હોય. આ એ જ જૂના અને જાણીતા વિસ્તારો છે જ્યાં વર્ષોથી દેશી અને વિદેશી દારૂની ખુલ્લેઆમ હાટડીઓ મંડાય છે. શહેરનો સામાન્ય નાગરિક અને રિક્ષા ચાલક પણ જાણતો હોય છે કે કઈ ગલીમાં ક્યાં દારૂ મળે છે, ત્યારે જે તે વિસ્તારના સ્થાનિક બીટ જમાદાર અને ડી સ્ટાફ પીઆઈને પણ આ અડ્ડાઓની ખબર નહીં હોય? શું અગાઉ રેડ પાડતા પોલીસના હાથ બંધાયેલા હતા? 7 ઘરોના દીવડા બુજાઈ ગયા પછી પરિવારો રજડી પડ્યા અને જ્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમ આવીને વર્તેજના 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાવ્યા, ત્યારે જ સ્થાનિક પોલીસને અડ્ડા તોડવાનું સુરાતન કેમ ચડ્યું? જ્યારે પણ ગુજરાતમાં કોઈ મોટો લઠ્ઠાકાંડ થાય, નિર્દોષ ગરીબોની લાશ રસ્તા પર પડે અને મીડિયામાં સરકાર તથા પોલીસની આકરી ટીકા થાય, ત્યારે જ પોલીસ 2 દિવસ માટે રસ્તા પર ઉતરીને દેશી દારૂના 2-4 ટીપણા ઢોળી નાખે અને પ્રેસ નોટો જાહેર કરીને પોતાની પીઠ થાબડે છે. આ સમગ્ર લઠ્ઠાકાંડમાં પણ 25 પેટીથી વધુ ઝેરી દારૂ બજારમાં વેચાઈ ગયો, લોકોને હોસ્પિટલમાં દાખલ થવા લાગ્યા અને ટપોટપ મોત પણ થવા લાગ્યા. ત્યાં સુધી સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં રહી. હવે જ્યારે આખો મામલો હાથમાંથી નીકળી ગયો છે, ત્યારે પોલીસ કડકાઈનો ડોળ કરીને પોતાની નિષ્ફળતા પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ શહેરની ઝૂંપડપટ્ટીઓમાં જઈને ગરીબ બુટલેગરોના દેશી દારૂના વાસણો તોડીને સંતોષ માની રહી છે, પરંતુ અસલી સવાલ એ છે કે આ ઝેરી લઠ્ઠો બનાવવામાં વપરાયેલું કેમિકલ ક્યાંથી આવ્યું હતું? અમદાવાદ ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર સુધી આ કેમિકલ અને ખાલી બોટલો પહોંચી ત્યાં સુધી ચેકપોસ્ટો પર પોલીસને આ બધું નજર નહોતું આવ્યું. માત્ર નાના મજૂરો કે છૂટક દારૂ વેચનારા આ પણ ગુનો જ કરી રહ્યા છે, પરંતુ આવા લોકો સુધી જ કાર્યવાહી કેમ સીમિત થઈ રહી છે? આ દૂષણ નાબૂદ નહીં થાય જ્યાં સુધી આ ઝેરીના સિન્ડિકેટના અસલી માસ્ટરમાઇન્ડ અને સફેદપોશ બુટલેગરો સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આવી ડ્રાઈવ એ માત્ર કાગળ પરનો તમાશો બની રહી જશે. અને જો આવી જ કડકાઈથી આ જ દરોડા અને આ જ સ્પીડે ભાવનગર પોલીસે માત્ર 1 અઠવાડિયા પહેલા બતાવ્યું હોત, તો આજે 7 નિર્દોષ લોકો જીવતા હોત અને તેમના ઘરમાં માતમ ન છવાયો હોત, લાશો ન પડી હોત. પછી ખાલી પીપળા તોડવાનો આ નાટકીય તમાશો હવે બંધ થવો જોઈએ અને જનતા બધું સમજે છે કે આ માત્ર ખાખીની આબરૂ બચાવવાનો છેલ્લો પ્રયાસ છે. જનતા હવે જવાબ માંગી રહી છે કે દારૂના નામે ચાલતા આ હપ્તા રાજ પરથી પણ કાયમી બુલડોઝર ફેરવવાની વાત ચાલે છે, ત્યારે તેના પર પણ કેમ બુલડોઝર ફરતું નથી? આ મામલે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.